ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. ગણેશ ચતુર્થીની તૈયારીઓ ચાલી રહી છે. ગણપતિ બાપ્પા હજી આવી નથી ગયા. ગણેશ ચતુર્થીના જે વાર છે 2-3 દિવસની, પણ આજે અમે આવી ગયા છીએ શોપિંગ કરવા અને ગણપતિ બાપ્પાને અમે જોવા આવી ગયા છીએ, કેમ કે ઘરે લઈ જવાના છે તો સિલેક્ટ કરવા માટે આવ્યા છીએ. ઘરે આવી ગયા પછી અને તૈયારીઓ ચાલુ કરી દીધી. અત્યારે વિડીયો બનાવું છું, પણ અમારા ઘરે ગણપતિની તૈયારી 2-3 મહિના અગાઉથી જ સ્ટાર્ટ થઈ જાય છે. એ બધું તો મેં દેખાડ્યું જ નથી, કેમ કે મને ભૂલાઈ ગયું હતું અને મેં આજથી જ વ્લોગ સ્ટાર્ટ કર્યો. એટલા માટે આ વખતની થીમ છે ને આખી અલગ જ થવાની છે, કેમ કે અમે જ્યારે પહેલાં વિચાર્યું હતું ને એ અલગ હતી, પછી કેન્સલ કરી નાખી. પછી ભાઈ એક બીજી મસ્ત થીમ ગોતી આવ્યો હતો, તો અમે એ જોઈ અને એના જેવું અમે બનાવવાની ટ્રાય કરી. તો અમે એમાં અમારું એડ ઓન કરતા ગયા અને એનાથી સાવ ઓપોઝિટ, મતલબ સાવ અલગ જ થીમ બની ગઈ. ઓપોઝિટ તો ના કહેવાય, પણ એના કરતાં બહુ જ ઘણી ડિફરન્ટ બની ગઈ હતી થીમ. મતલબ એમ કહેવાય ને કે જાતે અમારી રીતે જ ક્રિએટ થઈ ગઈ છે આખી થીમ. એવું છે. આવી થીમ બીજે ક્યાંય જોવા તો નહીં મળે. અમારી પર્સનલ ક્રિએટ કરેલી થીમ છે આ. મતલબ આ થોડું ઘણું ક્યાંક જોવા મળી જશે, પણ બાકી ઓલમોસ્ટ તો અમારો આઈડિયા છે. કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને ગણપતિ બાપ્પાની આ ડેકોરેશન કેવું લાગ્યું. આ શિવજી અમે જાતે જ બનાવ્યું, મતલબ મારા ભાઈએ ડ્રો કર્યું છે, આખું કટ કર્યું છે. અમે ખાલી થર્મોકોલ ઉપર લગાડેલું છે અને પેઇન્ટ કર્યું છે, સાઈડમાં પછી કટવટ કર્યું છે. એ બધું કામ અમે કર્યું છે. તમે જોઈ શકો છો કે આ બાજુ બીજું કામ ચાલી રહ્યું છે અને બધા જ લોકો અલગ અલગ કામ પકડીને બેસી ગયા છે, કેમ કે આ વખતે થીમ બહુ અલગ હતી. એટલા માટે માસી ને મમ્મી અહીંયા નાસ્તા પાણીની તૈયારીઓ કરી રહ્યા હતા અને હું ફટાફટથી ઉપર જઈ, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું, એટલે હું ચેન્જ કરીને પાછી નીચે આવી ગઈ અને પાછી બેસી ગઈ કામ કરવા માટે. આજે પહાડ દેખાય છે ને મમ્મીએ રેડી કર્યા છે ન્યૂઝપેપરથી અને ગ્લુમાં પાણી એડ ઓન કરી અને ઉપર કોટનની ચૂંદડી, કપડું વગેરે એક્સ્ટ્રા હોય ને આપણી પાસે છે એ રાખી અને એને સુકાવા દીધું 3-4 દિવસ, અઠવાડિયા સુધી. અને એના પછી આજે અમે આની ઉપર કલર છીડકી છે, મતલબ ગ્લુના પાણીમાં પાછું કરી અને પહેલાં લગાવી અને એની ઉપર કલર છિડકવાનો છે. તો કલર આમાં છે ને અમે જે આપણે રંગોળી કરીને એ વાળો કલર અને જે હોળી રમીને એ વાળો કલર બેનાથી યુઝ કરીને અમે આ રેડી કર્યું છે. તો શિવજીને મારા રૂમમાં સુકાવવા માટે રાખી દીધા છે, કેમ કે એના ઉપર અમે ડબલ કોટ કરી લીધો છે. હવે એ સુકાઈની રાહ જોવાની છે. અને ત્યાં સુધી નીચે આપણો પહાડ પણ રેડી થઈ ગયા છે અને હવે વાગી ગયા હતા 4. તો આપણે મળશું બીજે દિવસે. તો હું આવી ગઈ છું ઘરે ઓફિસથી અને બારે કામ હતું તો એ બધું પતાવીને આવી ગઈ. અને ઘરે આવીને મેં જોયું તો મને શું દેખાડો, ગણપતિ બાપ્પા આવી ગયા આપણા ઘર પર. અને સાથે સાથે તમે જોઈ લો કેવો ઉકેડો ભરાઈ ગયો છે આખા ઘરમાં. એટલી રમખાણ અત્યારે થઈ ગઈ છે અને હર જગ્યા ઉપર સામાન. ઘરમાં સારી રીતે બેસવાની એક જગ્યા પણ નથી બચી, એટલો સામાન હર જગ્યાએ ભેગો થઈ ગયો છે. હજુ હું આવી હતી ત્યાં સાથે આવી ગયા હતા બીજા ગેસ્ટ અમારી ઘર પર, ભાઈના ફ્રેન્ડ, એમના વાઈફ ને એમનું આ ગોલું મોલું, જેની સાથે મને બહુ જ મજા આવે, જેની સાથે હું બહુ રમું છું. અને એમના વાઈફ મારા ફ્રેન્ડ જ છે, મતલબ કે હું મોટા છે એટલે હું દીદી કહીને બોલાવું છું. એટલું ગોલું મોલું તોફાની થતું જાય ને દિવસે દિવસે. પહેલાં નાનું હતું તો શાંત હતું, પછી જેમ જેમ મોટું થતું જાય છે ને એમને બહુ તોફાની બદમાશ થતું જાય છે. અને એની સાથે રમવાની બહુ મજા આવે, એને પણ મારી સાથે રમવાની બહુ મજા આવે છે. કેવું પોઝ મારીને બેસી ગયું, જોયું ને? નખરા તો બહુ જ છે આ ટેડિયાના. હાય દીદી. પહેલાં એ માહી કરતો તો પછી માસી બોલતા પ્રોપર શીખી ગયો. અને મૂવિંગ ઓન અમે આવી ગયા, લોકો પછી જતા રહ્યા અને અમે લોકો આવી ગયા છીએ માસીના ઘરે. તો માસીના ઘરે પણ ગણપતિ છે એક દિવસના, તો અમે અહીંયા ડેકોરેશન કરવા આવી ગયા. છોટું મોટું ડેકોરેશન કરવાનું હતું એટલે આગલે દિવસે જ અમે આવી ગયા, મતલબ કે કાલે જ હવે ગણેશ ચતુર્થી છે. તો મેં માસી મમ્મીએ મળી અને ફટાફટથી આ ડેકોરેશન કરી દીધું. 1 કલાકની અંદર જ અમે ડેકોરેશન કમ્પ્લીટ કરી લીધું હશે ને હવે અહીંયાથી અમે બધા જઈએ છીએ પાછા આપણી ઘરે, ત્યાં જઈને ડેકોરેશન કરશું. અમારું ઘરથી માસીનું ઘર 5 મિનિટ જ થાય છે. પહેલાં દૂર રહેતા હવે તો નજીક રહી છે. ફટાફટથી અમે ઘરે ગયા અને ઘરે જઈને જોયું તો પેઇન્ટિંગ ચાલી રહી હતી. પછી એને આખું પેઇન્ટિંગ કરીને સુકાવા દીધું અને એના પછી અમે અહીંયા શિવજી રાખીને જોયા કેવા લાગે છે. એના ઉપર અમે આ વાદળા ટાઈપ લગાડ્યું છે, આખું રૂ જે આવે ને એનાથી આખું ડિઝાઇન કર્યું હતું. એમાં અંદર લાઇટ લગાડી હતી. શિવજી તો અત્યારે જસ્ટ અમે એમને રાખીને જોઈએ છે કે કેવું લાગે છે. હજી અમે કાઢશું અને હજી એમાં થોડું ઘણું ચેન્જીસ કરવાનું છે, એ કરશું. એના પછી અહીંયા જોઈ શકો છો આ વાળી જે લાઇટ છે ને એ રાખીને જોયું તો બહુ જ સરસ ઉઠાવા આવતો હતો આનો. તો અમે લોકોએ ફાઇનલ કર્યું કે એ લાઇટ પણ અમે રાખશું. અને એ લાઇટ છે ને ભાઈના ફોટોગ્રાફીની છે, જેને અમે મતલબ ખબર નહીં એને શું કહેવાય, પણ હું તો એને ધોકો કહીને જ બોલાવું છું. ધોકો લઈ આવ, કેમ કે એ ધોકા જેવો મતલબ બેડ જેવો શેપ છે ને, એટલા માટે હું એને ધોકો કહીને જ બોલાવું છું. અને મને તો બહુ જ ગમ્યું છે જે પણ ડેકોરેશન થયું છે ને. મતલબ હું બીજાને ગમે કે ના ગમે, મને બહુ અતિશય ગમી ગયું છે મને આ વાળું. એક તો મારા મહાદેવ અને ઉપરથી ગણપતિ બાપ્પા. લાઇટિંગનું ટેસ્ટિંગ ખતમ થઈ ગયા પછી અમે જોયું ટેબલ ઉપર રાખીને કે આ એના ઉપર રહે છે કે નહીં, પણ આ બહુ મોટું બની ગયું હતું અને ટેબલ ઉપર નહોતું રહી શકે. તો આજનું કામ તો અમારું અધૂરું રહી ગયું. સવારે 4 વાગ્યા હતા ઓલરેડી અને બીજા દિવસે પણ 6-7 વાગે એક ભાઈ રેડી થઈ ગયા હતા આવવા માટે, કેમ કે ઓલમોસ્ટ બધા લોકો 9-10 વાગે આવે અને એ ભાઈ માંડ કરીને 6 વાગે હા પાડી દીધી. બહુ સારા ભાઈ હતા. એ 12 વાગ્યાનું મુહૂર્ત હતું અને માસીના ઘરે પણ ગણપતિ બાપા માટે જવાનું હતું. તો એ 10 વાગે તો નો જ ભેગું થાય. તો આ ભાઈ બહુ સારા કહેવાય કે જેણે 6 વાગે અમને હા પાડી દીધી. સ્પેશિયલી અમારા માટે આવ્યા હતા 6 વાગે ઓપન કરવા માટે. આ જે ટેબલ દેખાય છે ને
એ ટેબલ આવ્યું છે, આમાં એડ ઓન થયું, એના ઉપર રાખ્યું અને પછી સરસ થયું. પછી એમાં થોડું ઘણું મેં કામ કર્યું અને એના પછી અમે લોકો બધા રેડી થઈ ગયા ફટાફટથી, કેમ કે અમારે જવાનું હતું માસીના ઘરે. એટલા માટે માસીના ઘરે ગણપતિ બાપાનું સબ કુછ મતલબ મુહૂર્ત બધું પતાવી અને પાછા આવી ગયા અમે લોકો. ઘરે આવીને અમે ફરીથી ડેકોરેશન કરવા માંડ્યા. જેમ તમે વિડીયોમાં જોઈ શકો છો, આ બધું ડેકોરેશન અમે કર્યું છે જાતે. અમે 4 જણાએ મળીને કર્યું, પપ્પા, મમ્મી, મેં અને ભાઈએ. કેમ કે અમારી પાસે છે ને કલાકનો જ ટાઈમ હતો ને કલાક પણ નહોતો, એમ કહેવાય ને કે 40 થી 45 મિનિટનો ટાઈમ હતો. એટલી વારમાં અમારે બધું ડેકોરેશન કરવાનું હતું. સવારે પણ મમ્મી અને ભાઈ ગયા હતા ટેબલ લેવા માટે અને હું પપ્પા ઘરે કરતા હતા બધું કામ. એન્ડ મોમેન્ટ ઉપર આ વખતે એવું થયું ને, મતલબ કંઈ રેડી જ નહોતું એક તો, અને પછી છેલ્લે જે રિઝલ્ટ આવ્યું ને બધા ખુશ છીએ અમે કે બહુ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. અને એના પછી અમે આ તો ડેકોરેશન કર્યું, પણ ઘરને પણ થોડું ઘણું ડેકોરેશન કર્યું. હોલમાં લાઇનિંગ લગાડી, સીડી ઉપર લાઇનિંગ લગાડી, બારે બધે મેં લાઇનિંગ લગાડી છે. તો એવું બધું થોડું ઘણું ઘરમાં પણ ડેકોરેશન કર્યું. ને ભાઈ પણ તૈયાર થઈ ગયું છે કુર્તો પહેરીને, અને સાઉન્ડ સિસ્ટમ પણ પહોંચી ગઈ છે. તો હવે ફટાફટથી કરશું આપણે ગણપતિ બાપાની એન્ટ્રી. ઘણા બધા લોકો આવી ગયા હતા અને ઘણા લોકો આવ્યા પણ નહોતા, કેમ કે આડો દિવસ છે ને, તો બધાને ઓફિસ સ્કૂલ હોય ને, તો એના માટે થઈને કોઈ લોકો આવી નહોતા શક્યા. એ બધા લોકો રાત્રે આવી ગયા હતા. મસ્ત ધૂમધામથી સ્વાગત કર્યું કે તમે સાંભળ્યું એવી રીતના. બહુ બધા ફટાકડા ફોડ્યા અને પછી અમે લોકો ઘરે લઈ આવ્યા. મમ્મી બધી વિધિ જે થતી હોય ગણપતિ બાપાની બધી વિધિ કરી અને ગણપતિ ભગવાનનું સ્વાગત કર્યું અમારા ઘરે. પછી ભાઈએ સ્થાપના કરી ગણપતિ બાપ્પાની અને બધા જ લોકો અમે અહીંયા બોલતા હતા. અમે લોકો છે ને હર વર્ષે ગણપતિ બાપ્પા લઈ છે, હોય તો તમને ખબર પડી ગઈ હશે. તો આ વખતેનું ડેકોરેશન ગણપતિ બાપ્પાનું બહુ જ મસ્ત જબરું થયું હતું અને બધા લોકોએ બહુ જ વખાણ કર્યા હતા આ વખતે. અને વિઘ્ન તો કંઈક ને કંઈક આવ્યા જ રાખતું હોય, લેકિન તો પણ આગળ વધીને બહુ સરસ રિઝલ્ટ આવે છે. કેમ કે અગર તમે સાચા હોય, તમારું મન શુદ્ધ હોય અને મતલબ નિસ્વાર્થ તમે કંઈ પણ કામ કરો તો એ સારું જ થઈ જાય. પછી ગણપતિ બાપાનું મું દેખાઈ કરી અમે લોકોએ, અને પછી અહીંયા બધા લોકો પૂજા કરતા હતા, ફૂલ ચડાવતા હતા અને ટર્ન બાય ટર્ન બધા લોકો અહીંયા પૂજા કરશે. અને છે ને આ વર્ષે જે મારા મામી મામા છે ને, એ હર વર્ષના ગણપતિમાં જ્યારે પણ લેવાના હોય ને ત્યારે આવી જ જાય લોકો. એ લોકોને પણ એટલું મજા આવે અમારી ઘરે આવવાની ગણપતિ બાપ્પાને. અને અમારી ઘરે કંઈ પણ પ્રસંગ હોય તો બીજા લોકોને પણ અમારી ઘરે બહુ જ મજા આવે. અને આગળના વિડીયોમાં જેમ જોયું હશે ને, એમ દીદી આવ્યા હતા, એનો છોકરો આવ્યું હતું અને ઓબ્વિયસલી મતલબ ભાઈના ફ્રેન્ડને કામ હતું તો ત્યાં હતો. માસી આવ્યા હતા, એમના ઘરના આવ્યા હતા બધા. તો બહુ મજા આવી ગઈ. અને બીજા પણ લોકો આવી ગયા હતા, રિલેટિવ્સ આવી ગયા હતા, પાડોશીના લોકો આવી ગયા હતા. તો બહુ મજા આવી. પછી અંદર બધા પૂજા કરતા હતા, તો મેં કીધું ચલો બહાર જઈને જોઈ લો શું થાય છે. તો બહાર જઈને જોયું તો અહીંયા છોકરાઓ ચિલ્લર પાર્ટી રમતું હતું અને મને પણ ફૂલથી ભરી મૂકી. છોકરાઓને પણ એટલી મજા આવી જાય ને અમારી ઘરે. તોફાન કરી મૂક્યા અને મને પણ બહુ મજા આવે છોકરાઓ, એટલે હું તોફાન કરવા માંડ્યું સાથે. અને જોઈ શકો છો શું હાલત થઈ ગઈ છે, બધું ફૂલ થઈ ગયું છે. પછી બધાની પૂજા કમ્પ્લીટ થઈ ગઈ તો હું પણ ફટાફટથી આવી ગઈ પૂજા કરવા માટે, કેમ કે મારે બાકી હતી એટલા માટે. ગણપતિ બાપા મને બહુ ગમે છે, તો એની અમારી બેની સ્ટોરી છે. તમે જોયું હોય તો લાસ્ટ 2023ના ગણપતિ બાપા હતા, એમાં પણ મેં સ્ટોરી કરી છે. અને જે હું મુંબઈ ગઈ હતી ને ત્યારે પણ મેં ગણપતિ બાપાની સ્ટોરી કરી છે. શું છે તો મને કોમેન્ટ કરીને કહો કે તમને શું ખબર છે, મેં શું સ્ટોરી કઈ રીતે યાદ છે. તમે વિડીયો જોયા તો મને કોમેન્ટ કરો. સરસ મજાના દર્શન કરી લીધા, પૂજા કરી લીધી, અને પછી અમે આરતી ચાલુ કરશું. આ થાળી મને કહો તમને યાદ છે કે નહીં? મેં લાસ્ટ જે 2023ના ગણપતિ લીધા હતા ને ત્યારે મેં આ થાળી ડેકોરેટ કરી હતી. અને આ થાળી એટલી સરસ બની છે અને એટલી મસ્ત રહી પણ છે અત્યાર સુધી. કાંઈ પણ આમાં થયું નથી, સારી એવી છે. તો હું હર ટાઈમ સારા પ્રસંગમાં કે કંઈ પણ હોય ને ત્યારે હું આ થાળીનો જ યુઝ કરું છું, કેમ કે મને બહુ ગમે છે એટલા માટે. પછી બધાએ સાથે મળીને આરતી કરી અહીંયા, અને ચિલ્લર પાર્ટી પણ આવી ગઈ હતી આરતી કરવા માટે, કેમ કે ચિલ્લર પાર્ટીને પણ એટલી જ મજા આવે. તો અહીંયા હું અને મારા ગણપતિ બાપ્પા, અને હવે અહીંયા આવી ગયો છે રાતનો સમય. તો રાતના આરતીનો સમય હતો. જે લોકો સવારે નહોતા આવ્યા બધા રાત્રે આવી ગયા હતા. પાડોશી પણ બધા આવી ગયા હતા અને મસ્ત મજાની અમે આરતી એન્જોય કરી. આરતી કરી તો આ તમે જોઈ શકો છો રાતનો કંઈક આવો લુક લાગે છે, એટલું મસ્ત. અને આજે ઉપર જે સ્પોટ લાઇટ છે ને, એ આઈડિયા ભાઈનો છે. પહેલાં મેં અલગ રાખ્યું હતું, પછી એનો શું દિમાગ ચાલ્યો, એ આવી 2 લાઇટ લઈ આવ્યો અને બહુ મસ્ત સ્પોટ લાઇટ કરી એણે. પછી બીજા દિવસે આવી ગયા હતા ભાઈના બીજા ફ્રેન્ડ અને એમના વાઈફ, જેમ કે એ પણ મારી ફ્રેન્ડ જ હતી, કેમ કે હું ઓબ્વિયસલી ભાઈના બધા ફ્રેન્ડની જે વાઈફ હોય ને મારી ફ્રેન્ડ જ બની જતી હોય. આજે ચોથો દિવસ છે અને આજે પણ ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા. તો બધાએ આરતી કરી સરસ મજાનું, બહુ મજા કરી. બધાએ નાસ્તો પાણી કર્યું હાથે. અને આજે પણ ડેકોરેશન એમને એમ છે, તમે જોઈ શકો છો. આ 4 દિવસે કે મને એમ હતું કે ડેકોરેશન ક્યાંક બગડી ન જાય તો સારી વાત છે, કેમ કે છોકરાઓ હતા હોય કંઈક ને કંઈક ખેંચાતું હોય તો નીકળી જાય એટલા માટે. બીજા પણ હજી ઘણા પાર્ટ આવવાના છે, તો સ્ટે ટ્યુન. અને તમને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.